જો મોટા ભાઈ, આપણે આ મકાનના ભાગ પડી ગયા. હા ના પડી ગયા. જમીનના ભાગ પડી ગયા, એ પડી ગયા. ઘરેણાના ભાગ પડી ગયા. મતલબ આપણે બધી વસ્તુના ભાગ પડી ગયા, બરાબર ને? હા પડી ગયા, બરાબર, બધું બરાબર. તો મા બાપ નું શું કરશું હવે? હા એ શું કરશું? તો એક કામ કરીએ, આપણે ભેગા ભેગ મા બાપ ને ભાગ પાડી નાખી. હા મોટા ભાઈ, તમે કીધું એ કઈ સમજાણું નહીં. હા, કઈક સમજાય એવું કયો. જો ના તને છે એવું કહો, અમારી પાસે છે ને મા બાપ ને હાંસવાનો જરાય ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ હોય તમે હાસવો. હા તો અમે શું કઈ નવરા છે મા બાપ ને હાસવા? અમારી પાસે ટાઈમ એ નથી ને અમારા ઘરમાં જગ્યાએ નથી. તમે નહીં હાસવો, અમે નહીં હાસવી, એમ થોડું ચાલશે. આપણે બે માંથી એકને તો હાસવા પડશે ને. અને બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હે મોટા ભાઈ, આપણે એક કામ કરીએ તો આપણા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકીએ તો. હા એ કરાય હો. ઓય હું બોલ છો, ભાન છે? મા બાપ ને કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાય? ગામના લોકો શું વાતું કરશે? હા બસ ગામના મોઢે થોડાક કઈ ગયણા બંધવા જવા હે. તો ગામના લોકોનું થોડુંક જોવાનું હોય, આપણે આપણું કરવાનું હોય. ઈ ગામમાં ઘણા મૂકી આવ્યા હતા, આપણે કઈ કીધું? આપણે મૂકી આવવાના જ હોય, કોઈ કઈ ન કે. વાહ મમ્મી પપ્પા વાહ, જેમ મા બાપે તમને ભણાવ્યા, ઉછેરીને મોટા કર્યા, જમીન આપી, ઘરેણા આપ્યા, તમને રહેવા માટે આ ઘર આપ્યું, 25 વર્ષ તમને હાચવા, તમારા લગ્ન કર્યા, એ જ મા બાપને હાચવવા માટે તમારા પાસે સમય નથી, તમારા પાસે ઘરમાં જગ્યા નથી. યાદ કરો તમે દુનિયામાં આવ્યા હતા તે હું લઈને આવ્યા હતા. મા બાપ નો હોત ને તો તમે નો હોત. અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો તો ભેગા ભેગ તમારું બુકિંગ કરાવતા આવજો, કારણ કે હું તમને ન્યા જ મૂકવા આવીશ. તો મિત્રો મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો સારી લાગી હોય ને તો આ વિડિયો 10 પરિવારને મોકલી દેજો. હે આપણે નાના ભાઈ સંબંધની વાત આવી હતી, એનું શું થયું? જવાબ આવ્યો કઈ? હા જવાબ આવી ગયો, પણ ના આવી. આ વખતે હું ખામી કાઢી છોકરી વાળાએ? આપણો નાનો ગામડે રહે છે ને, બસ ઈ જ વાંધો છે છોકરી વાળા. એમાં શું થઈ ગયું? ગામડે આપણે કેવી પાણી વાળી જમીન છે, પાકા મકાન છે. પણ છોકરી વાળાને એવું છે કે ગામડે મકાન હોવું જોઈએ, જમીન હોવી જોઈએ, પણ ગામડે રહે ને ખેતી નહીં કરે. સિટીમાં મકાન હોવું જોઈએ, સિટીમાં રહે. તમારી વાત હાવ સાચી છે. અત્યારે માણસોની વિચારધારા હાવ બદલાઈ ગઈ છે. હવે શું થાય? હું તો નાનાને કહું છું કે અત્યારે તું છે ને ખેતી ને બધું ગામડું જમીન છોડીને આવી સિટીમાં વી હોય તો તારું ત્યાં ગોઠવાય છે. એટલી બધી જમીન ને ત્યાંનું ખેતીનું કામ ને મૂકીને અહીંયા આવે, અહીંયા આવીને કરશે હું? અહીંયા આવીને જે કઈ પણ કરી લે વાંધો નહીં, પણ અત્યારે લોકોની વિચારધારા જ એવી થઈ ગઈ છે કે ગામડેથી સિટીમાં છોકરા વી આવે એટલે પૈણી જાય. આપણાથી હારા મોટા મોટા લોકો જે છે ને એ ગામડે બધું મૂકીને સિટીમાં વી આવ્યા છે પોતાના છોકરા પૈણાવા હારુંથી. ખાલી બોલ, એ તો માણસોની મજબૂરી છે ને, એટલે ગામડું છોડવું પડે. નહીતર ન્યાની ખેતીવાડી ના ગાવું ભેહું વીઘા એકનું ફળિયું મૂકીને કોઈને આવું ગમે? શહેરમાં આવીને કોઈની ગુલામી કરવાનો થોડોક શોખ હોય. મિત્રો તો તમને અમારી આ વાત કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો, અને જો સારી લાગી હોય ને તો શેર કરજો મિનિમમ 5 થી 15 લોકોને. સીતારામ વેવાય. અરે લે આવો વેવાય. સીતારામ બેહો. કેમ છે બધા મજામાં ને? અરે બધાય મજામાં છે વેવાય. તમે કેમ છો બધા એ કયો? લગ્નની તૈયારી કેવી ચાલે છે? લગ્નની તૈયારી તો એકદમ જોરદાર ચાલે છે વેવાય, પણ હું કેમ અટકી ગયા? અરે તમારે જે કઈ પણ પ્રોબ્લેમ હોય ને બેફિકર અમને કયો. હા જરાય મૂંઝાતા નહીં. તમને ખબર તો છે વેવાય અત્યારે સોના ચાંદીનો ભાવ ક્યાં ભીગો. સોનું 1.5 લાખ ને વટાવી ગયું અને ચાંદી 3 લાખ ને વટાવી ગયું. મોંઘવારી ક્યાં જઈને અટકશે ને એનું કઈ નક્કી જ નથી. તો વેવાણ અમે લગ્નમાં થોડાક ઘરાણા જ કરાવી શકશું. એ કાંઈ વાંધો નહીં વેવાણ, ખાલી નાકનો દાણો લાવો ને તમારો દીકરો પરણાવી જાવ તમ તારે. બસ લ્યો, તમારી આ વાત સાંભળીને છે ને મારી બધી જ તકલીફ દૂર થઈ ગઈ. કેદુ ના ઉપાધિ કરતા હતા, હવે થઈ ગઈ ને નિરાંત? હા હવે મને હાવ નિરાંત થઈ ગઈ. પણ વેવાય જયારે હારો સમય આવશે ત્યારે ઘરેણા કરાવી દેવા જોઈએ હો. અરે વેવાય એમાં કઈ કહેવાનું હોય તમારે? સગવડ થાય ને એટલે અમે ડબલ કરાવી દેવું. જો વેવાય આપણું તો પહેલેથી માનવું છે, આ દેખા દેખીના રવાડે ચડીને સામે વાળાને સંબંધીને ખાડામાં ઉતારી દેવાને એ આપણામાં આવતું જ નથી. વાહ વેવાય વાહ,
તમારી વાત સાચી છે અને જો તમારા જેવા સમજદાર વેવાય જો બધાને મળે ને તો લોકો હું તમને શું કહેતી હતી, હા બોલ. આપણે 2 દી પહેલા બેન હારું જોવા ગયા તા, તમે એનું કઈ વિચાર્યું? બસ તમને જવાબ તો ન આપ્યો. ત્યાં મારો વિચાર નહોતો એટલે મેં અહીંયા ના પાડી દીધી. કેમ, તમને વાંધો શું છે? એન ઘરમાં કેટલું સારું છે, કેવડો મોટો બંગલો છે, ગાડીઓ છે, છોકરો રૂપાળો છે, બધા ઘરમાં એસી છે, ફ્રીજ છે, આટલી બધી સુવિધા છે તો પછી તમને વાંધો શું છે? આ ટીવી ને એસી ને ફ્રીજ ને ગાડીઓ ને આ બધી સુવિધાઓ કહેવાય, માણસાઈ થોડી કહેવાય. કેમ? ત્યાં આપણે ગયા હતા તે જોયું તું ઘરમાં માણસને કોઈ વ્યવહાર છે, એકાબીજાને બોલાવવાની કોઈ ભાન છે, નાના મોટા એકાબીજા હારે કેવી રીતે વાત કરતા તે જોયું તું બધું? આવા માણસો હારે આપણે કઈ સંબંધ જોડવાના હોય? હવે ઈ ઘરમાં ગમે એટલી સુવિધા હોય તો શું કામની? આપણે સુવિધાઓ જોઈને થોડી બેન દઈ દેવાની છે, આપણે માણસ જોવાનો, માણસનો વ્યવહાર જોવાનો, એની માણસાઈ જોવાની, પછી ભલે એની પાસે મિલકત ઓછી હોય પણ હાંજે બધા ભેગા બેહીને જમે એટલા વ્યવસ્થિત માણસો તો હોવા જોઈએ ને. આ લોકો પાસે બધું છે, રૂપિયા, બંગલા, ગાડીઓ, પણ શું કામનું? હા, એ વાત તમારી સાચી હો. નકરા કઈ ગાડીઓ ને બંગલા જોઈને થોડી બેન દઈ દેવાની છે આપણે. તમારી વાત તો સાચી હો, મેં એટલું બધું લાંબુ નહોતું વિચાર્યું. સારું થયું તમે એનું આગળના ભવિષ્યનું વિચાર્યું. તો મિત્રો આ વિચાર ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.